હેલો દોસ્તો, તો ઘણા દિવસો પછી આપણે પાછા ખેતરમાં આવી ગયા છીએ. નવા એક વ્લોગમાં તમને શરૂઆત કરાવીશ આજે. તો ઘઉંને બધું કાપી નાખ્યું છે, જુઓ છો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે. અને નવી ખેતી અંદર હવે બાજરીનું વાવેતર કરી નાખ્યું છે ખેતરમાં આપણા. બતાવું તમને, જો વિડીયો બનાવી રહેજો. તો દોસ્તો જોઈ શકો છો તમે કે આપણા ખેતરની અંદર બાજરીનું વાવેતર કરી દીધું છે. અને વધારે પડતા ખેતર હવે ખાલી જ થઈ ગયા છે. આજુબાજુમાં તમે જોઈ શકો છો આપણી વાડી છે નકડી ફર્સ્ટ ક્લાસ મસ્ત. આ જો હશે ને એક છે સુધી દેખાતું હોય તમને. આગળ એક થોડી મોટી બાજરી છે જો છે ને. હવે ફાર્મિંગ બ્લોગમાં તો આ જ હોય ભાઈ, ખેતરની અંદર શું થાય છે, કઈ રીતે કરે છે, શું છે. શરૂઆતમાં ત્યારે આટલી બાજરી થઈ ગઈ છે આપણે, લગભગ 10 દિવસ જેવું થયું છે. બરાબર, બને રહેજો વિડીયોની અંદર. અને જો સપોર્ટ કરતા હોય તો સપોર્ટ કરતા જ રહેજો. વિડીયો સારા લાગે તો કમેન્ટ કરજો. બીજું તો શું, જય માતાજી. આગળ એક બાજરી છે બતાવું તમને, જે વહેલા કરેલી હતી, મતલબ મહિના 2 મહિના પહેલાં કરેલી હશે. તો દોડા બી લાગી જશે એમ, જુઓ તમે. અને આ છે ને જો આ રહ્યું આપણું ચીકુ, દેખાય આપણું ચીકુ છે. અને આ છે ને જો પેલી મોટી બાજી બીજા ખેતરમાં દેખાય છે ને, આરી જો છે ને. તો અમે થોડા લેટ પડ્યા છીએ એટલામાં નાની બાજરી છે ને આ બધાને મોટી થઈ ગઈ છે. બરાબર. તો દોસ્તો આજના આ વિડીયોની અંદર આટલું જ. આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સપોર્ટ કરો. જય માતાજી.